કેમ કે ઉત્તરાયણ નજીક આવી રહી છે। નવા વર્ષની અંદર પહેલા મહિનામાં જ ઉત્તરાયણ સૌથી મોટો તહેવાર હોય છે અને ગુજરાતમાં ઉત્તરાયણનું પતંગોત્સવ તરીકે મહત્ત્વ હોય છે અને કાયપો છેની બૂમો પણ અત્યારથી શરૂ થઈ છે। પણ આ તમામની વચ્ચે ગળા કપાવાના કિસ્સા પણ શરૂ થયા છે। નિર્દોષ પક્ષીઓના પણ પાંખો કપાવાના કિસ્સા આવી રહ્યા છે। અનેક અકસ્માત સામે આવી રહ્યા છે। ત્યારે આજની જ વાત કરીએ, તાજેતરની જ, તો બે કિસ્સા આવ્યા છે સુરત અને આણંદનો। આપ જોઈ શકો છો, બે કિસ્સા છે। સુરતમાં સચિન બ્રિજ પાસેથી પસાર થતા યુવકનું પતંગની દોરીના કારણે ગળું કપાયું છે। યુવકને સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। આ જ રીતે આણંદના બોરસદ ચોકડી પર બ્રિજ પર યુવકનું નાયલોન દોરી કે ચાઇનીઝ દોરીના કારણે ગળું કપાયું છે। બાઇક પર યુવક બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો અને ત્યારે આ દુર્ઘટના બની છે। યુવકને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડાયો છે। રાજકોટમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે। રાજકોટના કાલાવાડ રોડ પર બાઇક પર જતા યુવકનું ગળું કપાયું છે। જોકે તાત્કાલિક સારવાર ગળે ઘસરકો પડ્યો, તાત્કાલિક સારવાર મળી ચૂકી છે। યુવકનો જીવ બચ્યો છે, પણ ગળાના ભાગે 12 ટાંકા આવ્યા છે। ખેર, 3 દ્રશ્યો જોજો। આ સ્થિતિ કેમ થાય છે? આ સ્થિતિ થવા પાછળનું એકમાત્ર કારણ આપણી ગેલસા છે। સૂતરનો માંજો હતો તો પહેલાં, પરંતુ હવે એ માંજાનું રૂપ બદલાયું છે અને અનેક ઠેકાણે ચાઇનીઝ દોરી કહે તો ચાઇનીઝ દોરી અથવા નાયલોનની દોરી વધુ વપરાય છે। તમામ ઠેકાણે પ્રતિબંધ છે, સરકારનું નોટિફિકેશન છે, છતાં પણ નફો કમાવાની લાયમાં કેટલાક વેપારીઓનું વેચાણ કરે છે। તો માત્ર ને માત્ર ગાંડપણ પાછળ કેટલાક લોકો આ દોરો લઈ જાય છે, ઉત્તરાયણ પહેલાં ચગાવે છે, ઉત્તરાયણમાં મહત્તમ ચગાવે છે। 3 દ્રશ્યો આપે જોયા, રાજકોટ, ખેડા અને બનાસકાંઠા। આજે ખેડાના કઠલાલમાંથી એક ખેતરમાંથી ચાઇનીઝ દોરાનો જથ્થો મળ્યો છે અને એ પણ ઓછો નહીં, 11,88,000ની કિંમતની 98 બોક્સ મળ્યા છે, જેમાં 5,000ની લતા। 2 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી કરાઈ છે। આ જ પ્રકારે બનાસકાંઠાના ડીસામાં પણ પ્રતિબંધિત દોરીની આખું એક સેન્ટર પકડાયું છે। ચામુંડા સિઝન સેન્ટરમાં દરોડા પડાયા તો અહીંથી પણ આ જ પ્રકારે જથ્થો મળ્યો છે। રાજકોટમાં પણ ચાઇનીઝ દોરી પકડાઈ છે અને 146 રીલ પકડાયા છે। 3,63,000નો મુદ્દામાલ પકડાયો છે। આપ સમજી શકો છો કેટલી મોટી સંખ્યામાં આના ગ્રાહકો છે, જેના કારણે ઉત્તરાયણના 17 દિવસ પહેલાં આટલો મોટો જથ્થો પકડાઈ રહ્યો છે। આ તો પકડાય છે, કેટલો મોટો વેપાર હશે આપણે જાણતા નથી। નાયલોન દોરી અને ચાઇનીઝ દોરી જીવલેણ છે। ઉત્તરાયણમાં અનેક અકસ્માતો થાય છે અને એટલે જ રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ તમામને અપીલ કરી છે। ખૂબ જ ગંભીરતાપૂર્વક ચાઇનીઝ માંજો વેચનાર અને ખરીદનાર લોકો આનાથી સાવધાન રહે। આ પ્રકારના માંજા વેચનાર લોકોની માહિતી કોઈ બી પ્રકારની હોય તો બી આપ ડાયરેક્ટ ઓથોરિટીને શેર કરી શકો છો। આનાથી તાત્કાલિક પગલાં ભરવામાં આવશે। ચાઇનીઝ માંજો આપણે અનેક વર્ષોથી પ્રતિબંધ દર વર્ષે મૂકીએ છીએ અને આ વર્ષે બી એ જ પ્રમાણે આગળ વધી રહ્યું છે। ઉત્તરાયણ આવવાના હજી 17 દિવસ બાકી છે, પરંતુ અકસ્માતો આ પ્રકારના વધી રહ્યા છે અને એટલે જ જાગૃતતા લાવવી જરૂરી છે। આપણે આપણા પરિવારજનોને આ પ્રકારનો માંજો ન ઉપયોગ કરે એ માટે સતત હેમરિંગ કરતા રહેવું પડશે, નહીતર વધુ જાનહાનિ થશે એ નક્કી છે। સાથે જ માત્ર માણસ જ નહીં, અનેક પશુ, અનેક પક્ષીઓ પણ આના કારણે જખમી થાય છે। એટલે લાગ્યું ચર્ચા કરવા વિકાસ બિહાનીજી 108ના કોઓર્ડિનેટર છે, ઝંખનાબેન શાહ જીવદયા પ્રેમી છે અને સતીશકુમાર કંચનલાલ જેઓ પતંગની દોરીના વિક્રેતા છે। સુરતનો માંજો બહુ વખણાય છે, છેલ્લે એમની સાથે વાત કરીશું। પરંતુ વિકાસજી, તમારી પાસેથી જાણવું છે, પશુ પક્ષીની તો વાત કરીએ જ, પરંતુ આ દિવસોમાં એટલે કે ડિસેમ્બરના અંતથી લઈ જાન્યુઆરીની 15મી 20મી તારીખ સુધી કયા પ્રકારના અકસ્માતો સવિશેષ બનતા હોય છે અને આ પ્રકારની દોરી કેટલું મોટું ખતરનાક માધ્યમ બને છે અકસ્માતો માટે? सबसे पहले रौनक जी धन्यवाद ये टॉपिक पे डिस्कशन करने के लिए। सबसे पहले मैं बताना चाहूँगा 108 सर्विसेज के बारे में, जो 2007 में चालू हुई थी और 16 साल आज इस सर्विसेज को पूरी हो चुकी है। 108 सर्विसेज एक विज़न था हमारे अभी हाल के माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का और गवर्नमेंट ऑफ गुजरात का, कि एमरजेंसी सर्विसेज गुजरात के सभी नागरिकों को बेस्ट सर्विसेज प्रोवाइड की जाए, प्री हॉस्पिटल केयर प्रोवाइड किया जाए और उनको हॉस्पिटल सुरक्षित पहुँचाया जाए।
मुझे बताते हुए खुशी हो रही है कि पहले हमारी 14 एम्बुलेंस से 2007 में चालू हुई थी, आज हमारे पास 800 रोड एम्बुलेंस है, 2 बोट एम्बुलेंस है और 1 एयर एम्बुलेंस है, और हम जल्द से जल्द रिस्पांस प्रोवाइड कर सकते हैं। और आज गुजरात का रिस्पांस टाइम हम देखें तो 16 मिनट रिस्पांस टाइम है, जो सिटी एरिया की बात करें तो 8 से 9 मिनट रिस्पांस टाइम है। उत्तरायण की बात करें तो जनरली हमारे 3 फेस्टिवल्स रहते हैं जिसमें इमरजेंसी सबसे ज़्यादा रहती है। नॉर्मली हमारी इमरजेंसी 4000 से 4200 रहती है डेली बेसिस पे, पर दिवाली, होली और उत्तरायण ये 3 ऐसे फेस्टिवल है जब हमारी इमरजेंसी 25 से 30% बढ़ जाती है। सो ये इमरजेंसी बढ़ने का मेजर कारण होता है कि आप उत्तरायण की बात करें तो उत्तरायण एक ऐसा फेस्टिवल है जो पूरे इंडिया में, गुजरात में सबसे ज़्यादा सेलिब्रेट किया जाता है। लोग 2 दिन तक पूरे छत पे रहते हैं और सेलिब्रेट करते हैं, और लोग अपने फ्रेंड्स और रिलेटिव के पास भी आना जाना करते हैं, जिसकी वजह से रोड एक्सीडेंट्स बढ़ते हैं। रोड एक्सीडेंट्स का मुख्य कारण है कि ये जो थ्रेड कटिंग होता है, तो ड्यूरिंग द ट्रैवल थ्रेड्स आ जाती है, उसकी वजह से रोड एक्सीडेंट्स भी बढ़ते हैं, थ्रेड कटिंग कट्स भी होते हैं। तो नॉर्मली हमारी इमरजेंसी का फ्लो देखें तो 4825 से 30 इमरजेंसी बढ़ जाती है, तो रोड एक्सीडेंट जो हमारे नॉर्मली 400 450 रहते हैं वो डबल हो जाते हैं उत्तरायण के टाइम पे, तो ऑलमोस्ट 700-800 इमरजेंसी चली जाती है। फॉल डाउन के केसेस बढ़ जाते हैं, फिजिकल असॉल्ट के केसेस बढ़ जाते हैं, इलेक्ट्रिकेशन के केसेस बढ़ जाते हैं। और थ्रेड कटिंग की बात करें तो नॉर्मली हमारे उत्तरायण में और वासी उत्तरायण में जब हम ऑब्जर्व करते हैं तो 150 से 200 केसेस हमारे यहाँ से ऑब्जर्व किए जाते हैं। और अभी भी हम बात करें तो अभी उत्तरायण पूरी फुल फ्लेज में चालू नहीं है, फिर भी हमको एक दो केसेस हर अल्टरनेट डे पे यहाँ पे रिपोर्ट की जाती है। सो इसकी तैयारी के लिए हम लोग एडवांस में फोरकास्टिंग करते हैं। हर फेस्टिवल के दौरान हम आइडेंटिफाई करते हैं, हमारे पास डेटा है 15 साल का, जिससे हमें पता चलता है कितनी इमरजेंसी आ सकती है, कितनी अकस्मात हो सकते हैं। ये मीडिया के थ्रू हम लोग अवेयरनेस क्रिएट करते हैं पब्लिक में, ताकि डूज और डोंट्स भी पब्लिश किए जाते हैं, क्या क्या चीज़ों का ध्यान रखना चाहिए। जब आप मूवमेंट कर रहे हैं तो आप किस चीज़ों का ध्यान रखना चाहिए, आप छत पे अगर फेस्टिवल सेलिब्रेट कर रहे हैं तो किस चीज़ का ध्यान रखें, जिससे अननेसेसरी इमरजेंसीज बढ़ सके। 108 ह्यूमन के साथ साथ हमारे पास 1962 करोना एनिमल एम्बुलेंस सर्विसेज भी है, जो बर्ड्स एंड एनिमल्स के लिए। तो ड्यूरिंग दिस टाइम उत्तरायण में हम लोग ऑब्जर्व करते हैं कि हाईएस्ट नंबर ऑफ इमरजेंसी हमको बर्ड्स की रिपोर्ट होती है। तो जैसे आपने बताया कि चाइनीज़ डोरी का यूसेज होता है, जिसकी वजह से बहुत सारे बर्ड इंजर्ड हो जाते हैं और बहुत सारी इमरजेंसीज क्रिएट होती है। और हमारे पास टोटल 37 व्हीकल है। इसके अलावा हमारी एक और एनिमल हेल्पलाइन सर्विसेज चलती है जो फार्मर्स के लिए रूरल एरिया में, जिसमें 460 व्हीकल्स है। तो उन सर्विसेज को भी हम लोग मोबिलाइज करते हैं ड्यूरिंग दी 10 दिन हमारा करुणा अभियान चलता है, जो गवर्नमेंट ऑफ गुजरात ने चालू किया पिछले 4-5 साल से। तो उसके अंदर हम 10 दिन तक 50 या 60 व्हीकल मोबिलाइज करते हैं, ताकि जो भी इमरजेंसी आती है उसको फास्ट रिस्पॉन्ड कर सके और लोगों की ज़िंदगी बचा सके, चाहे बर्ड हो या ह्यूमन की इमरजेंसी बढ़ा सके। और ये सारा कोऑर्डिनेशन किया जाता है, फील्ड लेवल पे भी कोऑर्डिनेशन किया जाता है, ताकि प्रॉपर कोऑर्डिनेशन के साथ फास्ट रिस्पॉन्स किया जा सके और लोगों की सर्विस जान बचाई जा सके। ઝંખનાબેન, આપની પાસેથી જાણવું છે, જો માણસ તો જાણે છે, મફલર પણ પહેરી લેશે, કોઈ ગાર્ડ પણ લગાવી દેશે, પુલ ઉપર તાર પણ લાગી છે, બધું થશે, પરંતુ પક્ષીઓની હાલત ખાસ કરીને આ પ્રકારની નાયલોન દોરીના કારણે કેવી થતી હોય છે? અત્યાર સુધીનું તમારું ઓબ્ઝર્વેશન શું રહ્યું છે? તહેવાર જો એક જ દિવસનો હોય છે ઉત્તરાયણ, તો ખરી રીતે એક જ દિવસ માટે મનાવવો જોઈએ. આ વખતે તો શનિવારે રજા છે, એટલે સેકન્ડ સેટરડે છે આઈ થિંક, એટલે સેકન્ડ સેટરડે, સન્ડે, મંડે બધા ઉત્તરાયણ મનાવશે. ઉત્તરાયણનો તહેવાર ફક્ત એક જ દિવસ માટે છે, તો એક જ દિવસ માટે મનાવવો જોઈએ. તમારી હાર જીત માટે તમે જીવલેણ દોરીઓનો ઉપયોગ કરો છો, તેનાથી મનુષ્ય અને અબોલ જીવોને ખૂબ જ તકલીફ થાય છે, ઘણા મૃત્યુ પણ પામે છે અને ઘણાને બહુ ઈજાગ્રસ્ત થાય છે, તો ઘણી વખત ટાંકાને એવું બધું લેવું પડતું હોય છે. તો તમે એ દોરી ના વાપરીને સાદી દોરી વાપરો. તહેવાર આપણે પહેલાં પણ મનાવતા હતા, તહેવાર છે તો મનાવવો જ જોઈએ, પણ બીજાના આપણી મજા કોઈના માટે સજા ના બની જાય એ ખાસ જોવું જોઈએ. નોર્મલી એવું હોય છે કે ઉત્તરાયણ આપણે જાન્યુઆરીમાં મનાવતા હોઈએ છીએ, પણ બર્ડ કેઝ્યુઅલિટી અમને ઓગસ્ટ સુધી મળતી હોય છે. જે ચાઇનીઝ દોરીઓ તાર ઉપર લટકી જતી હોય, જે ઝાડ ઉપર લટકેલી હોય, એના હિસાબે જે પાછળથી કરુણા અભિયાન તો 10-11થી આપણે 20 તારીખ સુધી હોય છે, પણ તે પછી જે બર્ડ્સ ઇન્જર્ડ થાય છે એની ફ્રિકવન્સી ઓર વધી જાય છે, અને ત્યારે જે સ્વયંસેવી સંસ્થાઓ જે કામ કરતી હોય છે એ ખૂબ ઓછી થઈ જાય છે. એટલે એના હિસાબે જે બર્ડ્સને રેસ્ક્યુ કરવાનું ને એ કામ હોય કે કેઝ્યુઅલિટી હોય, બીજી જે હોસ્પિટલ્સ હોય એની પર વધારે વધી જાય છે. એટલે મહેરબાની કરીને ચાઇનીઝ દોરી ના વાપરો, કેમ કે જેનું સ્વજન જાય એને જ ખબર પડે કે આ કેટલું પીડાદાયક છે. બેન, જો માણસમાં તો જેનું સ્વજન જાય ને ખબર પડે ને એ પીડા વ્યક્ત પણ કરે, પણ જે અબોલ પશુ પક્ષીઓ છે એમની શું હાલત છે, કેવા તડફડતા હોય છે? હું એટલે કહેવા માગું છું
કે જે અગાશીમાં આકાશ ઉપર જે જોવે છે, જમીન ઉપર નથી જોતા કે પક્ષીની હાલત શું થાય છે, કેવા તડફડતા હોય છે? પક્ષીઓ જ્યારે એકચ્યુઅલમાં જે ઘાયલ થતા હોય એમને બહુ જ લોહી નીકળતું હોય, ઘણી વખત એમની પાંખો કપાઈ જતી હોય છે, ઘણી વખત એવું થાય છે કે એ લોકો કોઈ તાર પર કે એની પર દોરીથી અટવાઈ ગયા હોય તો ડોક પણ એમની આમ લબડતી હોય, ઘણી વખત ડોક પણ કપાઈ જતી હોય છે, એટલે ખૂબ દર્દનાક હોય છે. તે વખતે એને રેસ્ક્યુ કરીને હોસ્પિટલ લઈ જતા પણ ઘણી વખતે શોકમાં એક્સપાયર થઈ જતું હોય છે. બિલકુલ. ખેર, સુરતી માંજો બહુ વખણાતો હતો, પણ હવે સ્થિતિ એ થઈ છે કે ચર્ચા અને કદાચ વેચાણ પણ આ નાયલોન કે ચાઇનીઝ માંજાનું થાય છે. સંતોષકુમાર સુરતના મોટા વેપારી છે, એમનું શું માનવું છે એ પણ જાણી લઈએ. સતીશભાઈ નમસ્કાર, આપનું સ્વાગત છે. જો અત્યાર સુધી ગુજરાત જ દેશભરમાં ઉત્તરાયણ માટે સુરતી માંજો વખણાતો હતો, પણ એવું તો શું થઈ ગયું કે સુરતી માંજાની જગ્યાએ આ કાતિલ ચાઇનીઝ દોરી લોકો લેવા લાગ્યા? સાહેબ, એમાં એવું છે કે સુરતી માંજો કોટન માંજો આવતો હતો અને એનાથી કોઈ જાનહાનિ થતી નહીં હતી, પણ એક આ સસ્તો દોરો અને ઇઝીલી અવેલેબલ થતો થઈ ગયો એટલે એનો વપરાશ ઝડપથી વધી ગયો અને એનાથી લોકોની જાનહાનિ પણ બહુ થવા માંડી, જેના કારણથી અમારા ધંધા ઉપર પણ એનો ફટકો ઘણો પડ્યો. સુનિલભાઈ, શું આનું પ્રમાણ, કેમ કે સરકારે પ્રતિબંધ તો મૂકી દીધો, પણ એનું પ્રમાણ વધે છે કે ઘટે છે? આ ચાઇનીઝ દોરો વપરાતો ઓછો થયો કે હજી લોકો સમજતા જ નથી? તમારું આકલન છે શું? સામાં એવું છે સાહેબ, પહેલાં જ્યારે દોરાની શરૂઆત થઈ ત્યારે એની પર પ્રતિબંધ ન હતો, ત્યારે 2-3 નામચીન કંપની આ દોરો બનાવતી હતી, મોનોફિલાટેક્સ, ત્યાં દિલ્હીની અને બીજી હૈદરાબાદની. પણ જ્યારથી આની પર સરકારે NGTએ પ્રતિબંધ મૂક્યો ત્યારથી આ મોટી મોટી કંપનીઓએ પ્રોડક્શન એનું બંધ કરી દીધું, કારણ કે એ લોકોનું નામ ખરાબ થતું. પછી હવે ખૂણે ખાંચરે નાની નાની કંપનીઓ આ દોરો બનાવવા લાગી અને એની અંદર પણ કોઈ પ્રોસિજર વગર બધું કામ થવા માંડ્યું અને ઇઝીલી અવેલેબલ સસ્તો દોરો, જે આ કોટન દોરો 1-2,500 વાર દોરો જે 250નો મળે છે, ત્યાં 100-125 રૂપિયામાં નાયલોન દોરી મળતી થઈ ગઈ, લોકોને સસ્તો મળતો થઈ ગયો. પણ લોકો એ વિચાર કરતા નથી કે આનાથી કેટલા જીવનને કેટલી તકલીફ છે, લોકોની જાનહાનિ થાય છે. લોકો ફક્ત પોતાનો ફાયદો જુએ છે, વેચવાવાળા, ખરીદવાવાળા બધા જ પોતાનો ફાયદો જુએ છે, બનાવવાવાળા, પણ સામે કેટલું મોટું નુકસાન થાય છે, લોકોની જાનહાનિ થાય છે તે જોતા નથી. એટલે અમારો તો સરકારને સ્પષ્ટ, આમ સરકાર પ્રતિબંધ તો મૂકી જ દીધો છે NGTએ, પણ સરકાર આના કડક અંકુશ મૂકે, કડક પગલાં લે અને ખૂણે ખાંચરે અને નાના પાયા ઉપર પણ જેનું પ્રોડક્શન થતું હોય તો એનું બંધ કરાવે પ્રોડક્શન, અને એનું વેચાણ ઉપર પણ એનો જથ્થો પકડી લે અને કડકમાં કડક શિક્ષા કરે લોકોને. સતીશભાઈ, જો આ નાયલોન દોરો અથવા તો ચાઇનીઝ દોરી અન્ય શહેરોમાં તો વેચાય, માની શકીએ, પણ આ સુરતમાં પણ વેચાય, કે સુરતથી તો આખી દુનિયા દોરો લઈ જતી, માંજો લઈ જતી, ત્યાં સુરતમાં વેચાય, તો તમે અન્ય વેપારીઓ નથી કહેતા કે ભાઈ આપણે માંજો તૈયાર કરતા હતા, એની જગ્યાએ આવો જીવલેણ માંજો આપણે કેમ વેચીએ છીએ? આમાં છે સાહેબ, એવું છે કે અમારું જે બજાર છે ભાગલ ડબગરવાડનું, એના ઉપર તો અમારો કડક બંદોબસ્ત, એટલે કે અમારો આગ્રહ છે કે અહીંયા બજારમાં કોઈ પણ વેપારી નાયલોન દોરો વેચે નહીં. પણ સુરત ઘણો મોટો વિસ્તાર ધરાવે છે અને જે સ્લમ એરિયા છે, જે ઝૂંપડપટ્ટી એરિયા કહેવાય, જે ગરીબ એરિયા કહેવાય, ત્યાં અંદર ખાને આ બધો માલ વેચાય છે, જ્યાં આપણને ખબર પડતી નથી. પણ અમારા બજારની અંદર ને અમારું એસેસન આના ઉપર કડક બંદોબસ્ત અમે રાખીએ છીએ કે કોઈ પણ વેપારીઓએ આ કામ કરવું નહીં, માલ વેચવો નહીં, જેથી કરીને આપણા ધંધા પર પણ ફટકો પડે અને આપણા મોહલ્લાનું અને આપણા બજારનું પણ નામ ખરાબ થાય. એ માટે અમે અમારું પોલીસ સાથે, અહીંયા PSI સાથે, બધા સાથે પણ મિટિંગ થઈ ગઈ અમારી, અને એ લોકોને પણ અમે એનો પૂરો વિશ્વાસ આપ્યો છે. સતીશભાઈ, એક અંતિમ સવાલ, આજે પણ માંજો લેવાવાળા માગે છે ખરા કે નાયલોન દોરો આપો કે ચાઇનીઝ માંજો આપો, એવું કહે છે ખરા? એવા અમુક 100માંથી 1-2 ગ્રાહક આવે છે કે ભાઈ અમને નાયલોન દોરો આપો, અથવા તંગુસ કહે છે, અમુક મહારાષ્ટ્ર ભાષામાં તંગુસ કહે છે, કોઈ નાયલોન દોરો કહે છે, ચાઇનીઝ દોરો કહે છે. અમે એ લોકોને એમ જવાબ આપીએ છીએ કે ભાઈ તમને આ પોલીસ સ્ટેશનમાં દોરો મળશે, તમે પોલીસ સ્ટેશનમાં જાઓ. અમે એમ કે આની પર સરકારી પ્રતિબંધ છે, આ દોરો કોઈ ઠેકાણા તમને મળશે નહીં. ખેર, ઉત્તરાયણને હજી ઘણા દિવસો બાકી છે, પરંતુ કાપ્યો છે, કાપ્યોછોની ચીસો જોવા સાંભળવા મળે છે. એ ચીસોની વચ્ચે એ અબોલ પ્રાણીઓની, પક્ષીઓની પાંખો વિધાય છે, એ કોઈને સંભળાતી નથી, એમની ચીસ કોઈને સંભળાતી નથી.
અનેક જીવ જાય છે, અનેકના ગળા કપાય છે. એટલે અત્યારથી જ સતત આ મુદ્દે જાગૃતતા લાવી હેમરિંગ કરવું જરૂરી છે. આપણે આપણા પરિવાર, આપણા પરિચિતને તો કમસે કમ કહી શકીએ ને કે ચાઇનીઝ દોરી કે આ નાયલોન દોરીથી બચીએ. અને બીજું, એ દોરી કરંટ વાહક હોય છે. એ જે ઉડાવે છે ને એને પણ કરંટ લાગવાની પૂરી શક્યતા હોય છે. એટલે તમારો જીવ પણ જોખમમાં મુકાય છે, અન્યના જીવ પણ જોખમમાં મુકાય છે. કોઈને છરી મારે ને તો એ આરોપીને પકડી શકાય, પણ કોણ ચગાવે એ ચાઇનીઝ નાયલોન દોરીથી કોનું ગળું કપાય, ત્યાં જીવ જાય, તો 302 કે 307 કોની ઉપર લગાવી એ પણ તો અઘરું છે ને. આપણી એક નાગરિક તરીકે ફરજ છે આવું પાગલપન ના કરતા. ઉત્તરાયણ નજીક આવી રહી છે, મહેરબાની કરીને નાયલોન દોરી કે ચાઇનીઝ દોરીને હાથ પણ ન લગાવતા. કારણ કે આ નફાખોરો, આ માફિયાઓ, સરકાર ગમે એટલો પ્રયાસ કરશે, કેટલો કરતી હશે હું નથી જાણતું, પણ નથી સુધારવાના એ નક્કી છે. મામૂલી નફો કમાવા માટે આનો વેપાર કરશે. એક કાળો દોરો લઈ આવશે, એ કાળો ચાઇનીઝ નાયલોન દોરો લઈ આવશે, જીવ જોખમમાં મુકાશે. મહેરબાની કરીને આ જીવલેણ દોરાથી બચજો. એને ન ખરીદતા, કોઈને ખરીદવા પણ ન દેતા અને કોઈને એનો ઉપયોગ પણ ન કરવા દેતા. તમને પુણ્ય મળશે અને પાપના ભાગીદાર થતા બચશો.